મુન્દ્રામાં 2 કરોડ 11 લાખનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો. કચ્છના મુન્દ્રા પોલીસ સ્ટેશન અને સાયબર સેલ ભુજની સંયુક્ત ટીમે મોટી કાર્યવાહી કરતા મુન્દ્રા જીઆઈડીસી વિસ્તારેથી કુલ રૂપિયા 2 કરોડ 11 લાખ 31,840નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુન્દ્રા પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ઠુમ્મર અને સાયબર સેલના પીએસઆઈ એમએચ જાડેજા પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ધ્રબ નજીકના ગોડાઉન નંબર 33માં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન દરસડી ગામના અનિલસિંહ જાડેજા અને મહિપતસિંહ વાઘેલા દ્વારા ગેરકાયદેસર દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો. સ્થળ પરથી 2 આરોપી વિક્રમસિંહ વાઘેલા ઉંમર 37 વર્ષ પાટણ, રામદેવસિંહ યાદવ ઉંમર 25 વર્ષ સુરેન્દ્રનગર ઝડપાયા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં કુલ 31,500 બોટલ દારૂ અને બિયર, 3 વાહનો અને મોબાઈલ ફોન સહિત દસ્તાવેજોનો સમાવેશ થાય છે. જપ્ત થયેલા વાહનો અંદાજે 25 લાખની ટ્રક જીજે 195475, આઈસર ટ્રક જીજે 12 બીજેડ 8554, અંદાજે 5 લાખની બોલેરો પિકઅપ જીજે 367007નો સમાવેશ થાય છે. આરોપીઓ દારૂ છુપાવવા ચોખાના ભૂસાના બાચકા બનાવી પોલીસ ચેકિંગથી બચવાનો પ્રયાસ કરતા હતા. રેડ દરમિયાન બંને ટ્રકોમાંથી ભૂસાના બાચકા મળી આવ્યા હતા. આ પ્રકરણમાં 4 શખ્સો હજુ ફરાર છે, જેમાં અનિલસિંહ જાડેજા, મહિપતસિંહ વાઘેલા, અનિલ ઉર્ફે પંડ્યા શિખર રાજસ્થાન તથા ટ્રક ડ્રાઈવર. આ ઉપરાંત ગોડાઉન માલિક અને ભાડા કરાર અંગેની તપાસ પણ ચાલુ છે. આ સફળ કાર્યવાહી મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ઠુમ્મર, સાયબર સેલના પીએસઆઈ એમએચ જાડેજા, પીએસઆઈ વીએમ ડામોર તથા મુન્દ્રા પોલીસ સ્ટેશનના કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોથી પૂર્ણ થઈ હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. હા, રાજ્યમાં જે પ્રોહિબિશન દારૂ જુગારની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા અને નેસ્તનાબૂદ કરવા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે. જે અનુસંધાને અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ દ્વારા આખી રેન્જના તમામ પોલીસ અધિકારીશ્રીઓને સૂચના આપેલી અને આ બાબતે ખાસ કરીને અત્રેના એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા થાણા ઇન્ચાર્જશ્રીઓને, થાણા અધિકારીશ્રીઓને આ બાબતે ખાસ સૂચના આપવામાં આવેલી હતી. જે બાબતે મુન્દ્રા ખાતે એક મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો કેસ કરવામાં આવ્યો છે, જેમાં 31,500 બોટલો, જુદા જુદા બ્રાન્ડની બોટલો પકડવામાં આવેલી છે. અને જે ફક્ત દારૂનો જે મુદ્દામાલ છે એ 1.71 કરોડનો થાય છે અને વાહનો સાથે 2.11 કરોડનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો છે, જેમાં 2 આરોપીઓને પકડવામાં આવેલા છે અને 3 આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલા છે. હા, આરોપીઓના નામ છે વિક્રમસિંહ વાઘેલા અને રામદેવસિંહ જાદવ. વિક્રમસિંહ વાઘેલા છે એ મુંજપુર શંખેશ્વર પાટણનો છે અને રામદેવસિંહ જે છે જાદવ એ સુરેન્દ્રનગરનો છે. અને જે વોન્ટેડ આરોપીઓ છે એમાં એક અનિલસિંહ જાડેજા કરીને છે અને એક મહિપતસિંહ જાદવ કરીને છે અને એક મોટો આરોપી છે જે રાજસ્થાન સિકરનો છે અને અનિલ પાંડ્યા કરીને છે, જેની વિરુદ્ધમાં ઘણા બધા પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલા છે અને જે ઘણા બધા ગુનાઓમાં રાજસ્થાન અને અહીંયા વોન્ટેડ છે ગુજરાત ખાતે. હા, લોકેશન જે એક્ઝેક્ટ છે એ મુન્દ્રા તાલુકામાં જે ધ્રબ છે, ધ્રબ ગામ, એની ધ્રબ જીઆઈડીસીમાં ગોડાઉન નંબર 33માંથી આ મુદ્દામાલ પકડાયેલો છે. અને જે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે આ જે ગોડાઉન છે 33 નંબરનું એના માલિકને કબજેદાર એક નરેન્દ્રભાઈ મકવાણા કરીને છે અને શ્રી ઓમ ટ્રેડિંગ કંપનીના જે પ્રોપરાઇટર છે એ અમિત ચૌહાણ કરીને છે. એમનું આ ગોડાઉન છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ તપાસમાં નીકળેલું છે. એમનું કેટલું ઇન્વોલ્વમેન્ટ છે એ તપાસનો વિષય છે, પણ હાલમાં આ જગ્યાએથી મુદ્દામાલ મળી આવેલો છે. મોડેસ ઓપરેન્ડી એ હતી કે એ લોકો ટ્રકમાં આ દારૂ લાવેલા હતા. મોકલનાર જે છે એ આ અનિલ પાંડ્યા છે જે સિકરનો છે, જે વોન્ટેડ છે, અને મંગાવનાર જે છે 2 આરોપીઓ અનિલસિંહ જાડેજા અને મહિપતસિંહ એ બંને વોન્ટેડ છે. એમણે મંગાવેલો અને અહીંયા આ જે ગોડાઉનમાં માલ ઉતારેલો હતો અને પછી ત્યાંથી કટિંગ કરવાનું એમનું પ્લાનિંગ હતું, એટલે જુદી જુદી ગાડીઓમાં એને લઈ જવાનું.
હા, એની અગાઉની હવે એ લોકોને અત્યારે તો વોન્ટેડ છે, એમને પકડીને પહેલા તો એમનો ગુનાહિત ઇતિહાસ, કારણ કે એમની વિરુદ્ધમાં ગુના તો છે, દાખલ થયેલા છે માંડવી અને વગેરે.